यजमान ने भाले तिलक करे। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। શાલિવાહન શકે 1929 નામ સંવત 2063 નામ માસાના માસે પૂર્ણ પવિત્ર માસે વૈશાખ માસે કૃષ્ણ પક્ષે સપ્તમી તિથિ આમ બુધવારે ઉત્તરાષાઢ નક્ષત્રે શુભ યોગે પ્રવર્તમાન ઘટિકાએ મામા મોઢેથી મમ કહેજો મામા માતૃ આત્મ કલ્યાણ અર્થે પૂર્ણ સ્મૃતિ અર્થે પ્રભુ પ્રીતિ અર્થે प्रभु भक्ति प्राप्य थे अहम मम मनोशांति अर्थे प्रभु पूजनम संत भोजनम अहम करिष्ये। बापूना दर्शन पोतपोताना आसन पर बैठीने बापूना दर्शन करो। बोलो रामचंद्र भगवान की। બાપુની સાથે સંતો પધાર્યા છે, હું બેસવા માટેની વ્યવસ્થા કરી દઉં અને અમૃતમય વાણીનો પણ આપણે લાભ લેવાનો છે। આપ પોતપોતાના આસને શાંતિથી બેસો એવી મારી બધાને વિનંતી છે। હજી આ બધા સાંભળે છે બધા ભાઈઓ હજી ઊભા છે અને મારી બધાની વિનંતી બેસી જાઓ। સ્ટેજ ઉપર ભગવાન આપણે ખંભાળિયા મંડળના ગંગારામ બાપુ પછી રસિક બાપુ ખંભાળિયાથી ગોળવાળા દેવ રામચંદ્ર ભગવાન। મને તમને આપણને બધાને વિચારો તો આવે ઈશ્વર તરફ સતત લાગ્યા રહે, બ્રહ્મમાં સતત લાગ્યા રહે, બ્રહ્મના વિચારોમાં। પણ આપણા સૌના વિચારોનું આ ધુવાડાની શેર જેવું છે। જેમ ધુવાડાને ચોખ્ખો પવન ન લાગે અને ન લાગે તો કદાચ આકાશ સુધી પહોંચી જાય। આપણે ઈશ્વરના વિચારોમાં આપણે પણ હોઈએ, પણ સત્તાનો, પૈસાનો, કુટુંબનો, જંજાળનો આવા બધા આપણને ઝોકા આવે અને આપણા વિચારો ફગી જાય છે। પવનને ઝોકે વેર વિખેર, મારા વિચારો ધૂમ્રની શેર। પવનને ઝોકે વેર વિખેર, મારા વિચારો ધૂમ્રની શેર। ઢોંગ ધટીંગની રાખું ભેર અને ઢોંગ ધટીંગની રાખું ભેર, અંધશ્રદ્ધાનો કાળો કેર। નામ પદ વંદન કે નાસે વિઘન અને સિયાવર રામચંદ્ર ભગવાન કી। બુદ્ધિ બાપુ સ્ટેજ ઉપર બિરાજેલા દરેક સંતો સામે દરેક સંતો, મહેમાનો, પ્રેમી આત્માઓ, ભજન પ્રેમી, સાધુ પ્રેમી બહેનો સર્વને મારા જય સિયારામ। રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણં પ્રપદ્યે। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं गतः। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। मंगल भवनय मंगलहारी द्रवः सुदशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। संगे आवेला અને મંચ પર વિરાજિત પૂજ્ય ખંભાળિયા મહંત બાપુ, સરંબડાથી આવેલા બાપુ ગંગારામ બાપુ, અન્ય સૌ પૂજ્ય સંતો, આપ સૌ મારો વૈષ્ણવ સાધુ પરિવાર, પૂજનીય વડીલો, માતાઓ, સુખારામ બાપુનો સતી સેવક સમાજ અને ગામના સૌ ભાઈ બહેનો, ગઈકાલે હું ઘરે બેઠો 2-4 દિવસની ટપાલો ભેગી થયેલી, એ ટપાલો જોતો હતો. જોઈને પછી ફડાવી નાખતો હતો. એમાં એક ટપાલ ગુજરાતના કરમસદ ગામની પાસેના એક ગામના આપણા એક વૈષ્ણવ સાધુ, મૂળ સૌરાષ્ટ્રના પણ ત્યાં રહે, નામ ધ્યાનદાસજી બાપુ, તેમણે એક બહુ વિવેકથી પત્ર લખ્યો. એમાં 2 પ્રશ્નો પૂછ્યા. એટલે મેં એ પત્ર વાંચ્યો. આપણા સાધુનો પત્ર હતો. શું છે? 2 પ્રશ્નો એમણે પૂછ્યા કે બાપુ, એક તો 68 તીર્થ એટલે કયા? 4 ધામની યાત્રા તો મેં કરી છે, બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ, જગન્નાથપુરી. એમણે લખ્યું છે. બીજા નાના મોટા પણ 68 તીર્થ જે કહેવાય તે આપની જાણમાં હોય તો મને જણાવવા વિનંતી છે. બીજો પ્રશ્ન એનો એ હતો કે આપણે માર્ગી સાધુ શું કામ કહેવાઈએ છીએ? હવે 68 તીર્થ વાળી તો વાત અત્યારે ખુલાસો કરવો એ બહુ સમય પણ નથી. આપણે ત્યાં આરતીમાં ગવાય છે 68 તીર્થ ગુરુજીને ચરણ, ગંગા યમુના રેવા, આવું આપણે ગાઈએ છીએ. એટલે એ તો એક સદગુરુના ચરણમાં આપણે બધા તીર્થો માની લઈએ એટલે એક સમાધાન મળે. ગણતરી પણ હશે, પણ હવે ગોતવી પડે. મેં એવો પ્રયાસ નથી કર્યો, મને પણ ખ્યાલ નથી કે 68 ક્યાં. પણ આપણે માર્ગી સાધુ શું કામ કહેવાઈએ છીએ, એ જે પ્રશ્ન છે, વળી
એક સમય એવો હતો કે આ તો માર્ગી બાવા છે, આ તો માર્ગી બાવા છે એમ કરીને આપણને ઉડાડવામાં પણ આવતા. આપણી મશ્કરી થતી, આપણને બિલકુલ તિરસ્કૃત, અથવા તો આ તો અમુક કોમો તો એવી હતી કે જે આપણી સાથે જમવા પણ ન બેસતી. આપ મારા વડીલો છો, એમને તો આ બધું વધારે અનુભવ કર્યું હશે, પણ મેં પણ 60 વર્ષમાં અનુભવ કર્યું છે એ સમય. હવે તો ભગવાનની કૃપા છે કે કોઈની હિંમત નથી કે આવું કરી શકે. પણ આપણા વડીલો માર્ગી સાધુ કહેવાય એ કઈ એમને નહીં આવ્યું. એ તો મૂઢ લોકોને ખબર નથી કે માર્ગી શું છે, એટલે એ લોકો ટીકા કરે. અને ટીકા કરનારો મૂઢ જ હોય, પંડિત હોય જ નહીં. કોઈ પણ સમયે કોઈ પણ ટીકા કરે તો પહેલું પ્રમાણપત્ર તો એને આપી શકાય કે મૂઢ હોવો જોઈએ. પછી ગમે તેટલો પંડિત હોય તો પણ મૂઢ હોવો જોઈએ. મૂઢ વગર ટીકા ન કરી શકાય. પણ આપ મારા વડીલો સૌ બેઠા છો, અને જ્યારે જ્યારે ભંડારો, સંત મેળો કે મંડપમાં હું જાઉં છું ત્યારે મને કંઈ ગુરુ કૃપાથી સમજાયું, શાસ્ત્રો વાંચ્યા, મહાપુરુષોનો સંગ કર્યો, દુનિયા રામાયણની કૃપા અને તમારા આશીર્વાદથી કર્યો, એને લીધે જે કંઈ અનુભવમાં આવ્યું એ હું કહેતો. મને એનું એક સમાધાન મળ્યું છે, એ શાસ્ત્રીય સમાધાન, જે હું આજે પહેલી વાર આપણા સમાજની સાથે કહેવા જઈએ. આપણે માર્ગી શું કામ? પહેલી વસ્તુ, આપણે એક વસ્તુ તો નક્કી ને, આમાં રામાનંદી સાધુ સમાજ અને ગોસાઈ સાધુ સમાજ એ બધા આપણા જ સમાજો છે. કે રામાનંદી સાધુ સમાજ એ સત્યમ છે, ગોસાઈ સમાજ એ શિવમ એટલે કે શંકરને પૂજે છે, અને આપણો વૈષ્ણવ સમાજ જેને લોકો માર્ગી કહે એ સુંદરમ એટલે મોટે ભાગે આપણે લાલજીને પૂજીએ, કૃષ્ણની પૂજા કરીએ. આપણા મંડપ મેળામાં પણ લાલજીનું જ પૂજન, આપણે આપણી મૂળ ઉપાસના મૂળ કૃષ્ણની રહી. ત્રણેય એક જ છે, પણ આવું છે. એટલે રામાનંદી સમાજ, ગોસાઈ સમાજ એ બધા જ અત્યારે આપણે બધા એક થઈને જીવી રહ્યા છીએ ને જરૂરી છે. પરંતુ સૌની પોતપોતાની એક ઓળખ છે, પોતપોતાનો એક પરિચય છે. એક પરિવારમાં એક બાપ છે, બે દીકરા છે, એક માં છે, બે બહેનો છે, એક જ પરિવાર છે, એક જ ખડકીમાં રહે છે, પણ બધાની ઓળખ જુદી જુદી છે. આ કાંતાબેન છે, આ શાંતાબેન છે, આ ગોદાવરી માં છે, આ ફલાણો છોકરો છે, બધાની વ્યક્તિગત ઓળખાણ છે. એની ના એમાં ત્રણેય સમાજ એક છે, પણ ત્રણેયની વ્યક્તિગત ઓળખાણ છે. રામાનંદી સમાજની પોતાની વ્યક્તિગત ઓળખાણ, વૈષ્ણવની અને શૈવ, એમ મળીને આપણું એક ખોરડું છે. આપણે એક જ ખડકીમાં બધા રહીએ છીએ, પણ આપણે બધાની વિશિષ્ટ એક જુદી ઓળખાણ. એમાં આપણે માર્ગી કહેવાય. આપણે ત્યાં દેવતાઓની પરંપરામાં 3 દેવતાઓ મુખ્ય છે, પછી તો 33 કરોડ દેવતા જે હોય તે. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમ જ બોલાય છે. બ્રહ્મા, મહેશ, વિષ્ણુ એમ નથી બોલાતું. મહેશ, વિષ્ણુ, બ્રહ્મજીવ છે. અને શંકર જેનું વિસર્જન કરવાના છે કાલાંતરે, એનું વિષ્ણુ કેવલ પાલન કરે, એનું પોષણ. અને વિષ્ણુ મધ્યમાં, વિષ્ણુ એ મધ્યમ માર્ગ છે. અને એ વૈષ્ણવ સાધુ આપણે છીએ, એટલે એ મધ્યમ માર્ગના માર્ગી બાબાઓ આપણે. આપણું કામ જગતમાં સર્જન કરવાનું નથી સાહેબ. આપણું કામ જગતમાં કોઈ વસ્તુનું વિસર્જન કરવાનું નથી. જગતના બ્રહ્માએ જે સર્જન કર્યું અને જગતનો મહાદેવ જે વિસર્જન કરે, એની વચ્ચે વિષ્ણુ જે કામ કરે છે એ વૈષ્ણવ સાધુએ કરવાનું છે. અને કાલાંતરે આ સિદ્ધાંત ભગવાન બુદ્ધે સ્વીકાર્યો હતો, મધ્યમ માર્ગ. બુદ્ધ માર્ગી બાવો છે. બુદ્ધને જો બાવો કહો તો એ માર્ગી સાધુ છે.
મધ્યમ માર્ગ. આપણે વચ્ચે ચાલ્યા છે. વૈષ્ણવનો દીકરો, વૈષ્ણવ સાધુનું સંતાન એ પાલન જ કરે. એનાથી સર્જન ન થાય તો ચિંતા નહીં, પણ કોઈનું વિસર્જન તો કરે જ. એ નિર્માણ ન કરે તો વાંધો નહીં, પણ કોઈનું નિર્વાણ, કોઈનું નુકસાન તો કરે જ. એ બને એટલું પાલન જ કરે. એટલે આપણો મધ્યમ માર્ગ છે. વિષ્ણુ મધ્યમ માર્ગી છે અને એ મધ્યમ માર્ગે આપણે ચાલ્યા છીએ પાલન કરવાનો. એટલા માટે આપણે શું કર્યું? આપણે રોટલા ઘડ્યા કોકે, સર્જન કોકે કર્યું. હાંજ પડશે એટલે એ રોટલા કોક ગાય ભેંસને કોક આપી દેશે જે વધ્યા છે. બેમાંથી આપણે એકે કામ ન કર્યું, ન ઘડવાનું ન ગાય ભેંસને આપવાનું. ઘરે ઘરેથી રોટલા ભેગા કરીને વચ્ચેથી બીજાને રોટલો ખવડાવીને પાલન કરવાનું કામ કર્યું. ઘડ્યો નહીં, આપણે રોટલો ઉઘરાવ્યો. એ તો પછી રોટલો ઘડીને આપતા થોડાક બંધ થઈ જાય છે એટલે આપણે એમ થયું કે કામમાં હોય ખેડૂત એટલે લોટ આપી દે ચાલશે, એટલે લોટ આપણે. બાકી નહીંતર રોટલા મેં પણ ઉઘરાવ્યા છે, તમે પણ ઉઘરાવ્યા છે. આપણા સાધુ આપણે રોટલો ઘડવામાં સમય નથી વિતાવ્યો, આપણે રોટલો બગાડવામાં સમય નથી વિચાર્યો. આ બપોરના સમયે મધ્યનો સૂરજ હોય, આપણો મધ્યમ માર્ગ. મધ્યાહનનો જયારે સૂરજ હોય ત્યારે એ રોટલા આપણે લાવી અને આપણા આંગણે અતિથ અભ્યાગતને એ બધાને મધ્યમ માર્ગી સાધુએ પોષણનું, ઉદર પોષણનું આ કાર્ય મધ્યમ માર્ગી સંતોએ કર્યું છે. અને વિષ્ણુનો માર્ગ મધ્યમ માર્ગ છે અને આપણે વૈષ્ણવ સાધુ છીએ એટલા માટે આપણે માર્ગી કહેવાયા છીએ. અને કોઈ માર્ગી કહે તો કોઈ દિવસ નારાજ ન થવું, એને કહેવું કે પાલન કરતા થઈ તો જો. બીજાનું પાલન કરનારનું કરવાનું બિરદ તો પ્રાપ્ત કર. એટલે બહુ જ માર્ગી શબ્દ ઉત્તમ છે અને એટલે જ આપણે વૈષ્ણવ કહેવાય. આપણે વૈષ્ણવ સાધુ. અને શાસ્ત્રનું એક વાક્ય છે, સાધુ નારાયણો હરિ. આ શાસ્ત્ર વચન. વૈષ્ણવ સાધુની આટલી મોટી પરિભાષા, વૈષ્ણવ સાધુની આટલી બધી ઓળખાણ ક્યાંય નહીં મળે. વૈષ્ણવ સાધુ, મધ્યમ માર્ગી સાધુ, માર્ગી સાધુ, પાલન કરતો સાધુ, એ કોણ છે? સાધુ નારાયણો હરિ. શાસ્ત્રવેતા કહે સાધુ એ સાક્ષાત નારાયણ વિષ્ણુ છે, હરિ છે. એટલે સાધુનું સ્વરૂપ એ વિષ્ણુ રૂપ છે. એટલે આપણે વૈષ્ણવ છે. હવે ગણો વિષ્ણુની આજુબાજુ શું છે અને આપણા વૈષ્ણવ સાધુઓની આજુબાજુ શું છે? સાહેબ, એનું તમે આદિ યુગથી લઈને આજની તારીખ સુધીનું નિરીક્ષણ કરો. વિષ્ણુના પગમાં લક્ષ્મી છે. સાધુના હાથમાં રૂપિયો ન હોય, એના પગમાં જ રૂપિયો. અને એટલે કોઈ પણ મોટો સેવક કરોડપતિ હોય તો એ સાધુના હાથમાં રૂપિયો ન આપી શકે, એના પગમાં જ મૂકી શકે. કારણ કે શાસ્ત્ર વચન છે શ્રીયામ પાદુકા. હા, લક્ષ્મી જેની ચાંખડી છે, લક્ષ્મી જેની પાદુકા. કાલાંતરે આપણે ખિસ્સાઓ છે, ખિસ્સામાં રૂપિયા હોવા જોઈએ, આપણે હાથમાં અડીએ છીએ, નહીં નાની. પણ શાસ્ત્ર વચન પ્રમાણે લક્ષ્મી એ સાધુના પગમાં છે. પણ એના પગમાં શું કામ? હવે મારા પગમાં કોઈ રૂપિયા મૂકી જાય અને તમારું ધ્યાન આમ જાય એટલે આ રૂપિયા છે એમ માની લો અને હું એને આમ મારા આસનની નીચે નાખી દઉં તો સાધુતા થોડીક ઝંખવાય. સાધુ વિષ્ણુ રૂપ છે, એના પગમાં રૂપિયા છે અને વિષ્ણુને 4 હાથ છે. એટલે મારો સાધુ 4 હાથે રૂપિયા વાપરી નાખે. 2 હાથે નહીં, 4 હાથ. આ સુખારામ બાપુ, આ એનો છોકરો, આ એનો પરિવાર કે મારા માર્ગી સમાજનો કોઈ પણ સાધુ પરિવાર મેળો મંડપ કરતો હશે, એના પગમાં સેવકો રૂપિયા ધરતા હશે અને એ ઘરના 2 માણસ 4 હાથે એ હરિહર કરાવીને વાપરી નાખતા હશે. તો સાધુ વિષ્ણુ છે. અને તમને પ્રાર્થના છે, સાધુના હાથમાં કોઈ દિવસ રૂપિયા ન આપવા, એના પગમાં જ મૂકવા, જો સાચું પુણ્ય જોતું નથી. એના હાથમાં ના, એના ચરણમાં. કારણ કે લક્ષ્મી સાધુ ના ચરણની કિંકરી બનીને આવે.
અને ઈ 4 હાથે હું જયારે આવા મેળા મંડપ જોઉં ત્યારે મને એમ લાગે કે ગામડામાં રહેનારો એક સાધુ ક્યારેક જાત્રામાં જાય તો માંડ ટિકિટ ભાડા ભેગા કરીને જાય અને આટલું મોટું મેળો મંડપ કેમ કરનાર, પણ એના પગમાં સુરત વાળાએ, આજુબાજુ વાળાએ, ફલાણા વાળાએ, સતી સેવકોએ જે કંઈ પગમાં મૂક્યું હશે એ વિષ્ણુની અદાથી 4 હાથે વાપરી. એટલે બીજું આવું કોણ કરી શકે? જે દરિયામાં સૂતો હોય, જે દરિયામાં રહેતો. વિષ્ણુનું નિવાસ વૈકુંઠ નથી સાહેબ. વૈકુંઠમાં તો એ હવા ફેર માટે જાય. બહુ ગરમી દરિયામાં કંઈક એને અનુકૂળ ન પડે, શરદીના દિવસો હોય તો પછી એ વૈકુંઠમાં જાય. એ એનું હિલ સ્ટેશન છે અથવા તો એનું હવા ખાવાનું સ્થળ છે. અને આપણને દરિયો ફાવે નહીં એટલે આપણે હંમેશા વૈકુંઠ જવાની જ વાત કરીએ. સાચો માણસ તો દરિયા જવાની વાત કરે. એનું સાચું સરનામું ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. એ છે વિષ્ણુ સમુદ્રમાં રહે, વૈકુંઠમાં નહીં. સમુદ્ર એટલે વિશાળતાનું બીજું નામ. સમુદ્ર એટલે વ્યાપકતાનું, એના જેવું કોઈ વિશાળ નહીં. અને કોઈ પણ વૈષ્ણવ સાધુ માર્ગી ભાવો એ હંમેશા ઉદારતા અને વિશાળતામાં જ જીવતો હોય, સંકીર્ણતા અને સાંકડાપણામાં જીવતો હોય. એના ખોરડાના આંગણાની દિવાલ ભલે હાંકડી હોય સાહેબ, પણ એના હૈયાની ઉદારતા, વિશાળતા અદભુત હોય. દરિયામાં રહેતો, સાગર પેતો હોય. કવિ કાગે લખ્યું કે 100 નદીયું ઉર સમાણી, જેમ સાયર નીર ગંભીર, જગમાં એનું નામ ફકીર. એનું નામ ફકીર, જેની મેરું સરખી ધીર. આ જગમાં એનું નામ. રામાયણમાં લખ્યું છે ગુરુ વિવેક સાગર જગજાના. મારો ગુરુ કેવો? દરિયા જેવો. મીઠાનો દરિયો, દૂધનો દરિયો, દહીંનો દરિયો, શેરડીના રસનો દરિયો, સાકરનો દરિયો, ઘીનો. તો 7 દરિયાના જે આપણે ત્યાં વર્ણનો આવ્યા ત્યારે શાસ્ત્રકાર કહે નહીં મારો સદગુરુ ઘીનોય દરિયો નહીં, દૂધનોય નહીં, પાણીનોય નહીં, મીઠાનોય નહીં, શેરડીના રસનોય નહીં. મારો ગુરુ તો વિવેકનો દરિયો. ગુરુ વિવેક સાગર જગજા. વૈષ્ણવ સાધુ એની જ્ઞાત દશામાં કે અજ્ઞાત દશામાં એને ખબર હોય કે ન હોય, પણ હજી ખાનદાનીના મૂળ આપણામાં ટક્યા છે એટલે વિશાળતામાં જીવતો. દરિયામાં વિષ્ણુ નિવાસ. એમ વૈષ્ણવ એ વિશાળતામાં એનું જીવન છે. વિશાળતા એનું સરનામું છે. વૈકુંઠ વૈકુંઠ એ બીજાને મોકલે સાધુ, એને શરણે આવે ને વૈકુંઠમાં મોકલી દે, પોતે દરિયામાં રહે. કારણ કે વૈકુંઠ આંકડું છે. એટલે તો ભક્તે ગાયું કે મારું વનરાવન મારે વાલું, હું વૈકુંઠ નહીં આવું. વૈકુંઠમાં એ સાંકડું છે. વૈકુંઠના લોક તો હાવ નાના છે સાહેબ. મારે તો સમુદ્ર છે. તો વૈષ્ણવ સાધુ સમુદ્રમાં. બીજું, આટલી મોટી ઉદારતા જે માણસની સાધુની, અને એની પથારી શેષનાગની પથારી. શેષનો અર્થ ગણિતમાં છે જે બાકી વધે એનું નામ શેષ. ગણિતના દાખલા જે ભણ્યા હોય એ ભાગાકાર કરો, આ કરો, જે છેલ્લે વધે એને બધાને વહેંચતા જે છેલ્લે વધે ને એમાં સાધુનો ગુણિયો પાથરી સુઈ જાય. લે બાપુ, મહંત બાપુ તમે ગાડલા ઉપર બેસી જાઓ, મોરારી બાપુ તમે કચ્યા ઉપર બેસી જાઓ, તમને આ ઉતારો આપી દો, તમને હિંડોળા ખાટ આપી દઉં, તમને દાંતણ કરવા દાળમી આપી દઉં, તમને કણેરીની કાંગ આપું. આ બધું કરતા કરતા જે શેષમાં વધે એમાં સાધુ સુઈ જાય. વિષ્ણુની પથારી શેષ. શેષ એટલે બચેલું, માલ મલિંદા નહીં. છેલ્લે બધો આખો સમાજને પીરસાઈ જાય, આખા સમાજને તૃપ્ત કરે, સમાજને ઓઢાડી દે, સમાજને વિશ્રામ આપે. એને એમ લાગે કે નહીં હવે આખો સમાજ પડ્યો છે, ત્યારે એ શેષ ઉપર પહોંચે. શેષ એટલે બચેલું, છેલ્લું ગુણ્યું, છેલ્લું આસન, છેલ્લું સ્થાન, છેલ્લી જગ્યાએ ખૂણામાં તૂટીઓ વાળી પડ્યો રહે. એ શેષની પથારી એ વૈષ્ણવ સાધુ. અને આપણો સાધુ હંમેશા આમ રહ્યો છે. કોઈ દિવસ એને કોઈ બહુ વ્યવસ્થા સિંહાસનો નહીં માંગ્યા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી. શેષ એટલા માટે વૈષ્ણવ સાધુ આપણે કહેવાય છે. બીજું, એના હાથમાં શંખ, ચક્ર અને ગદા પકડે. વૈષ્ણવ સાધુ સાથે તુલના કરો. શંખ તો આપણા હાથમાં છે, સવાર સાંજે આપણે પૂછીએ છીએ. શંખ આપણા હાથમાં.
બરાબર. ચક્ર, ચક્ર એટલે સુદર્શન ચક્ર. ચક્ર શબ્દ છે એ સુદર્શન ચક્ર છે. આપણે પડદો ખોલીને આખા જગતને ઠાકોરજીના સુદર્શન જ કરાવીએ છીએ, કોઈને ગુંડા દર્શન કરાવતા જ નથી. આ સુદર્શન ચક્ર સાધુના હાથમાં એ આમ કરે સુદર્શન કરાવે એટલે ઠાકોરજીના લાલજીના દર્શન કરી લો, રાધા કૃષ્ણના, સીતારામજીના, શિવજીના તમે દર્શન. સુદર્શન એ ભગવાનના દર્શન કરાવે, સાધુ કોઈ બી ભૂતના દર્શન ન કરે, ભગવાનનું સુદર્શન કરાવે. ઈ આપણા હાથમાં. શંખ આપણા હાથમાં, સુદર્શન આપણા હાથમાં. આપણે ધારીએ ત્યારે સમાજને સુદર્શન કરાવી શકીએ, પડદો હટાવી. ત્રીજું, ગદા. વિષ્ણુ ગદા રાખે. આપણે ઝાલરનો ડંકો ઈ જ ગદા છે, નાની એવી ગદા. વિષ્ણુ ખબર નહીં કેવડે, પણ વૈષ્ણવો તો ઝાલરનો ડંકો છે, ઈ જ ગદા. ઝાલ રૂપે ડંકો માર્યો નથી અને કામ ક્રોધ અને વિકારો ગામમાંથી ભાગ્યા નથી. શરણે આવ્યો હોય અને વિકારો ગદા દ્વારા વિકારોનું પતન કરે સાધુ. એ ડંકો ઝાલર જ વગાડતો નથી, પણ વ્યક્તિના માનસમાં રહેલા પાપકોને સવાર સાંજ ભગાડવા માટે સાધુ નાનો એવો ગદા રાખે. ડંકો જે છે લગભગ ગદા જેવો છે. એનું સ્વરૂપ આકાર થોડોક લાંબો ટૂંકો હોય, પછી તમે આમ મૂળ ધારાના પેલું પોપઠા જેવું કરો તો વાત, પણ નહીતર તો એવું લાકડું જ આપણે મૂળિયું જ રાખતા. ઉપર આમ મોટો હોય અને એવું હોય ને એની ગદા જેવું છે એ ગદા. તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ એટલે ગામની વચ્ચે ચોરો હોય, રામજી મંદિર હોય, એની બાજુ સાધુનું ખોડું હોય, બધાની વચ્ચે બેઠો હોય, છતાંય કમળની જેવો ક્યાંય કોઈનો પક્ષપાત ન કરતો. હમણાં અનુપભાઈ ગાયું ને કે પક્ષપાતની પેલી જે મારા વિચારો ડુંગરની શેર એવું જે એમને કહ્યું. પક્ષપાત, સાધુને પક્ષપાત ન હોય. એને બ્રાહ્મણ, ગોસાઈ, રામાનંદી, ફકીર, સાંઈ, હિન્દુ, મુસલમાન, પ્રજાપતિ, કણબી, પંચોળી, આહિર, દુનિયાની કોઈ પણ જ્ઞાત હોય, બધાની વચ્ચે બેઠો હોય, છતાંય કમળની જેવો હોય, ખીલેલો હોય, વિકસેલો. એટલે ચારેય વસ્તુ વિષ્ણુ રાખે એમ વૈષ્ણવ સાધુ રાખે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ. ઝાલરનો ડંકો ગદા, દર્શન કરાવવા એ સુદર્શન, હાથમાં શંખ ફૂંકવો એ શંખ, અને કમળની જેમ ગામમાં રહેવું એ એનું પદ્મપણું છે. આ ચાર વસ્તુ. પણ વિષ્ણુ બેસે ગરુડ ઉપર, એ આપણો ગરુડ ઘંટા. આ તમે નામ જે શાસ્ત્રકારો એ પસંદ કર્યા છે, આપણે જે ઘંટ વગાડીએ છીએ, ઘંટડી ગરુડ, એ આપણી સવારી છે સાહેબ. આ આપણને ગમે ત્યાં લઈ જાય. મારી સામે જુઓ ને સાહેબ, આ મને ક્યાં લઈ ગયું. તમારી સામે પ્રત્યેક પ્રમાણ છે તમારા આશીર્વાદ. મોરારી બાપુ ગરુડ ઘંટા વગાડતો હતો. તલગાજડાના રામજી મંદિરમાં અમારા મણિમાની વારો હોય ત્યારે કઈક દીકરા પૂજા કરી નાખજે, અને ડાબા હાથે ગરુડ ઘંટડી અને ગરુડ ઘંટા કેમ બાપુ. એ ગરુડ ઘંટાની સવારી આજ રામાયણની તમારી કૃપાથી આપણને ક્યાંના ક્યાં ઉપાડી જાય છે સાહેબ. આ આપણો ઓલા વિષ્ણુને ગરુડ લઈ જતો એક ન લઈ જાય, પણ વૈષ્ણવને તો લઈ ગયો એ હકીકત. એ ગરુડ ઘંટા એની આપણે સવારી છે સાહેબ. એના ઉપર આપણે બેસીએ છીએ, અને એ સવારી જેના ઉપર કરીએ એની લગામ આપણા હાથમાં હોવી. એટલે ગરુડ આપણા હાથમાં, એ ઘંટડી આપણા હાથમાં. એ ગરુડને જેટલો હંકારો એટલો હંકારીને મૂકી દેવો એટલું મૂકી દે, વગાડવું એટલે વગાડીએ, ન વગાડવું એટલું મૂકી દે. અને ઘંટડી ગરુડ ઘંટા સાધુના છોકરાને જ વગાડતા આવડે, નહીતર આ વાગે તો આરતી ભૂલાઈ જાય, આરતી હાલે તો આ ભૂલાઈ જાય, બે માંથી એક ભૂલાઈ જાય. બેને સમ ઉપર રાખવા એ વૈષ્ણવ કુળમાં જન્મ્યો હોય એ માર્ગી બાવો જ કરી શકે, બીજો કોઈ ન કરી શકે. તો સાધુ નારાયણો હરિ. સાધુ એ નારાયણ સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, અને વિષ્ણુનું કામ પાલન કરવાનું છે. પાલન કરવું એ મધ્યમ માર્ગ છે, એને સર્જન નથી કરવાનું. સાધુ કોઈ નવું સર્જન ન કરે કે મારે આમ કરવું છે, મારે આમ કરી નાખવું છે, મારે આમ. એમાં બહુ પડે નહીં. દેશકાળ પ્રમાણે કંઈક કરવું પડતું હોય તો બાધ્યતા હોય તો કરે, બાકી એ કઈ. અને વિસર્જન તો એ કરે જ, વિસર્જન તો એનું કામ જ નથી. તો પાલન જ કરે, રોટલા જ આપે, સમાજનું ભરણ પોષણ કરે, એવો જે મધ્યમ માર્ગ વિષ્ણુનો
એ માર્ગ ઉપર આપણે ચાલ્યા છીએ, પાલન કરવાના માર્ગ ઉપર. એટલા માટે વૈષ્ણવ છીએ અને એટલા માટે આપણે માર્ગી વૈષ્ણવ છીએ. કબીરને ફાંફા મારવા પડ્યા. કબીર સાહેબને માંગણી કરવી પડી કે હીરે માર્ગ મારે જોવા. કબીર કે હીરે માર્ગ મારે જોવા. મારે ઈ માર્ગ જોવો છે જે માર્ગ પાલનનો હોય. આપણે બોટાદના એક સંન્યાસી છે આત્માનંદ સરસ્વતી, બહુ તડફડ, મને બહુ ગમે, બહુ સરસ બોલે. એને બહુ સરસ એટલું કહ્યું કે બાપુ મને તો એવું લાગે કે આપણને કોઈ સાધુને કોઈ પગે લાગે તો એનું ભલું થાય કે નહીં એની ખબર નહીં, પણ ભૂંડું તો થાય જ. એનું નામ સાધુ. ભલું થાય કે ન થાય હરી જાણે, પણ એનું ભૂંડું તો થાય. આ પાલન કરવાની જે વૃત્તિ છે. આજે મધ્યમ માર્ગ છે. આ મધ્યમ માર્ગ તમને ખબર હશે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વીકાર્યું. સૈન્યો ભયોર મધ્યે રથમ સ્થાપય મેં અચ્યુત. મધ્યમાં મારા રથને સ્થાપવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણનો પણ મધ્યમ માર્ગ છે, બિલકુલ વચ્ચે છે. પાંડવો આ બાજુ, કૌરવો આ બાજુ. ભગવાન શ્રી કૃષ્ણ રાસ રચે છે ત્યારે બિલકુલ કેન્દ્રમાં મધ્યમાં જ નિવાસ કરે છે અને ચારે બાજુ રાસ શરૂ થાય. એમ કૃષ્ણને માનનારા, વિષ્ણુને માનનારા એ બધા જ વૈષ્ણવ સાધુઓ મધ્યમ માર્ગી છે. એ જ પરંપરામાં બુદ્ધ પણ આવ્યા છે. એ જ પરંપરામાં કેટલાય મહાપુરુષો આવ્યા છે. નિમ્બાર્ક દેવ તો આવ્યા જ છે. એ પરંપરામાં આપણે છીએ. એટલે આપણને કોઈ બાવા કહે તોય કોઈ દિવસ નારાજ ન થવું. આપણને કોઈ માર્ગી બાવા કહે તોય કોઈ દિવસ નારાજ ન થવું. આપણને જેને એવા રે અમે એવા રે તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ થઈશું તો કરીશું દામોદરની સેવા રે. એટલે આપણું ગૌરવ હણાય એમ કોઈ કહે તો આપણે એનો પ્રતિકાર આજના કાળ પ્રમાણે કરીએ, વાત જુદી છે. પણ હું નથી માનતો કે હજી સુધી આપણા મૂળ વૈષ્ણવ સાધુઓમાં પ્રતિકારની વૃત્તિ જ નથી આવતી. પ્રતિકાર શું કરવાનો સાહેબ? કોકનો પ્રતિકાર કરીએ એટલી ઉર્જા ભજનમાં ન વાપરીએ એટલે એની મેળાએ ઓલો એટલી શક્તિ જે નકારાત્મક વસ્તુમાં આપણે શક્તિ વાપરીએ એટલી જ શક્તિ હકારાત્મક વાપરીએ તેટલું આપણું ભજન વધી જાય, એટલી આપણી સાધના વધી જાય, એટલું આપણે સમાજનું વધારે પાલન પોષણ કરી શકીએ. અને કુટુંબમાં જે બાપ હોય એ આખા ઘરનું પાલન પોષણ કરતો હોય, સાધુ એ આખા ગામનો બાપ છે. એટલે એ બધાનું પાલન પોષણ કરનારું તત્વ છે. એટલે એ મધ્યમ માર્ગી છે. વિષ્ણુ ભગવાનને માર્ગે છે. સાધુ નારાયણો હરિ આવી શાસ્ત્ર વ્યાખ્યા આવી છે. એટલે મને એમ થયું કે અહીંયા હું માર્ગી સાધુ વિશે કંઈક કહું. આવું માર્ગી સાધુનું સ્વરૂપ છે. ફરી એક વખત એના પગમાં લક્ષ્મી હોય છે, સારા હાથે વાપરે છે. એ દરિયામાં નિવાસ કરે, કોઈ દિવસ સાંકડા વિચારોમાં જીવે નહીં. સાધુ દરિયા જેવો વિશાળમાં અને શેષની પથારી બધું બીજાને આપીને શેષ એટલે જે બચે એમાં પોતાનું ગુજરાન કરી લે. એ શેષમાં જેનું વિશ્રામ છે એ સાધુ છે. શંખ તો ફૂકે જ છે. પડદો ખોલી સુદર્શન ચક્રની જેમ પ્રભુના દર્શન કરાવે છે. અને નિમ્બાર્કમાં તો ચક્રાવતાર ભગવાન છે. ચક્રાવતાર જ છે. સુદર્શન ચક્ર, ઝાલરનો ડંકો એ આપણી ગદા અને બધાની વચ્ચે રહીએ અને છતાંય નિર્લેપ રહીએ એ આપણું પદ્મપણું છે. મધ્યમમાં આપણે પાલન કરવાની વૃત્તિમાં આપણે જીવ્યા છીએ. અને ગરુડ ઘંટા આપણી સવારી છે, જે આપણને ક્યાંય ના ક્યાંય પહોંચાડી દે છે. એવી ઘંટડી ગરુડ ઘંટા એ આપણી પેલી છે. તો બાપ સાધુપણાનું કાયમ ગૌરવ લેવું, ટીકા કરે એ મૂઢ છે, એ વિદ્વાન નથી. બસ જેમ તેમ આમથી આમ બોલી નાખે તો મૂઢ કહેવાય માણસ. અને અણસમજુ ના ઓરતા શું હોય બાપ? અને અણસમજુ કઈ ગામડામાં જો એવું નહીં, શહેરના ભણેલા હોય છે, કઈ કઈ ગામડામાં જોઈ એવું લખી નથી દીધું હોય, ત્યાં પણ હોય છે. અને મેં તો ઘણી વખત કહ્યું છે કે કાં તો જે કાંઈ જાણતા નથી ને એવા ગામડાના માણસો આપણને બાવા કહે છે કે બાવાજી
અને કાં તો બહુ ભણી ગયા છે એ લોકો એમ કે છે બાવા છે બાવા. બાકી બે ની વચ્ચે જે છે ને એ તો બિચારા સાધુ જ કહે છે કે અમારા ગામના સાધુ છે, અમારા ગામના સાધુ છે. સાવ જે હવે જે સાવ જાણતા જ નથી એનો અર્થ ન હોય. અને ઓલા જે થોડાક ભણી ગયા છે લેખો લખે છે એ લોકો બાવા કહે, પણ હવે એની ગણતરી ન કરવાની. એ લેખ છાપામાં આવે ને બીજે દિવસે ગાંઠિયા બનતા, એના શાસ્ત્રો ન થાય સાહેબ, એની નોંધ ન લે. બીજે દિવસે તમે મરચા અને ગાંઠિયા જોય અને ખાઈને માણસ ફેંકી દેતા હોય. વચ્ચેનો સમાજ સાધુ તરીકે સ્વીકારે, કારણ કે સાધુ વચ્ચે છે, મધ્યમ માર્ગી છે. આ મધ્યમ માર્ગ આપણો પાલનનો માર્ગ, સમાજને પોષવાનો માર્ગ, વિચારોથી, આહારથી, ઓટલાથી કે રોટલાથી, મંદિરને ઓટલે જે આવે એને આપણે પોષો અને આપણા ઘરમાં જે રોટલો હોય એનાથી આપણે એનું ભરણ પોષણ કર્યું, સતત પાલન કરવાનો મધ્યમ માર્ગ એ વૈષ્ણવ સાધુઓનો મધ્યમ માર્ગ છે. એવા આપણા સાધુ સમાજમાં ભંડારા નિમિત્તે હું લગભગ તો જ્યાં જ્યાં હોય ને તારીખ જાતી હોય ત્યાં પહોંચવાની પૂરી કોશિશ કરું જ છું. પણ ક્યારેક તારીખો ન હોય તો ઘણા નારાજ પણ થતા હોય, એની નારાજગી પણ હું સમજી શકું કે બાપુ એમને સમય ના હતો, પણ મારી પણ મજબૂરી હોય છે. પણ હું આવું ને આ બાને મારા સમાજને, મારા વડીલોને, માતાઓને મળવાનું થાય એનો મને આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા. રામાયણમાં મેં લખ્યું છે, કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે, અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે, સિરુનાઈ બારહી બાર ચરણની બ્રહ્મ પુર નારદ ગયે, તે ધન્ય તુલસીદાસ આસ બિહાય જે હરિરંગ. એવો સાધુનો મહિમા, એના ચરણમાં જ 68 તીર્થ છે. કરમસદની બાજુના ગામવાળા બાપુનો જ્યાં 2 પ્રશ્નો હતા એમાં 68 તીર્થ મારા સદગુરુને ચરણે, અને આપણને માર્ગી બાવા શું કામ કહે છે એનો આ મારો વિનમ્રતાથી જવાબ. આપ સૌને મારા પ્રણામ. જય શ્રી મહારાજ. બાપુની પાછળ કોઈ નીચે હોતા આવાજ હોતા